મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોલરિયા ગામે મંદિરની મૂર્તિ તોડી નાખવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં અજાણ્યા તત્વો દ્વારા મૂર્તિની તોડફોડ કરી દાનપેટી લઈ જવાનું સામે આવ્યું છે। ડોલરિયા ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિને તોડી 2 ભાગ કરી દેવામાં આવ્યા હતા, સાથે જ મંદિરની દાનપેટી પણ લઈ જવા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં ગામના લોકો મંદિર ખાતે એકત્રિત થયા અને સમગ્ર ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનો દ્વારા તાત્કાલિક બાકોર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી। હવે મંદિરની મૂર્તિ તોડનાર અને દાનપેટી લઈ જનાર તત્વોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ગામમાં પેસતા એન્ટર થતા અમારા હનુમાન દાદાનું મંદિર છે। એ મંદિર સવારે અમે 8:30 સવા 8 વાગે અમે દર્શન કરીને અહીંથી નીકળ્યા પછી લગભગ 11 થી 5ના સમયગાળાની વચ્ચે એવી જે કરુણ ઘટના જેવી બાબત બની ગઈ છે કે જે હનુમાન દાદાની મૂર્તિને 3 ટુકડા કરી નાખી અને મૂર્તિને ખંડિત કરી છે। આ અમારા હિન્દુ સમાજ માટે એક લાગણી દુભાઈ છે। તો આ બાબતે યોગ્ય સાથે દાનપેટી ચોરી ગયા। મંદિરની અંદર જે કંઈ અમારી અગરબત્તી, તેલ, આ બધી તમામ વસ્તુઓનો બગાડ કરી અને અહીંયાથી ભાગી છૂટ્યા છે। બંને મૂર્તિઓ ખંડિત કરી છે। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।